आज यमुना जी पधार्या मारे रे, आज आनंदनी हेली, आज आनंदनी हेली, आज यमुना जी पधार्या मारे ઘેર રે, आज आनंदनी हेली, आज आनंदनी हेली। આ ગરડી બાથી ચલાતું નથી, મને એવું કે બેટા હાથ પકડીને મને બાથરૂમમાં લઈ જા, અને આ યમુનાજી લઈને જવાનું છે તો જો 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 કેવું જોર આવી ગયું એનામાં, આવી વાતો કરે છોકરાઓ, બાથી ચલાય ના પણ છતાંય રાધે રાધે રાધે। आज यमुना जी पधार्या मारे घेर रे, आज आनंदनी हेली, आज आनंदनी हेली, आज यमुना जी पधार्या मारे ઘેર રે, आज आनंदनी हेली, आज आनंदनी हेली। मारी माए करी छे घणी मेर रे, आज आनंदनी हेली, आज आनंदनी हेली, મારી માએ કરી છે ઘણી મહેર રે, આજ આનંદની હેલી, આજ આનંદની હેલી। श्री राधे राधे। सोना सूरज आज उग्यो आंगणिये, सोना સૂરજ આજ ઉગ્યો આંગણીએ, सोना सूरज आज उग्यो आंगणिये, સોના સૂરજ આજ ઉગ્યો આંગણીએ। यमुना जी पधार्या मारे उरने पारणिये, યમુના જી પધાર્યા મારે ઉરને બારણીએ, यमुना जी पधार्या मारे उरने पारणिये, યમુના જી પધાર્યા મારે ઉરને બારણીએ। मारा हैयामा ए मारा हैयामा, के मारा हैयामा हरखना माय रे, आज आनंदनी हेली, आज आनंदनी हेली, આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, ઓ આજ આનંદની હેલી, આજ આનંદની હેલી।
રાધે રાધે યમુનાજીને નિરખી મારી આંખો હરખાય છે 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 મંગળ ગીતો મારી મંડળીઓ ગાય છે ગીતો મારી મંડળીઓ ગાય છે મંગળ ગીતો મારી મંડળીઓ ગાય છે મંગળ ગીતો મારી મંડળીઓ ગાય છે આજ મટી ગયા આજ મટી ગયા મારા 84 ના ફેરા રે આજ આનંદની હેલી આજ આનંદની હેલી આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની હેલી આજ આનંદની હેલી જય હો રાધે 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 જય જય મહારાજ જય જય મહારાજ પાદરાતે ધામના સ્વામી સામળિયા રાધે ગામના સ્વામી સાંભળિયા રાધે રાધે મંડળના સ્વામી સામળિયા રાધે રાધે મંડળના સ્વામી સાંભળિયા જન્મો જન્મના મારા પુણ્ય જ ફળિયા જન્મો જન્મના મારા પુણ્ય જ ફળિયા જન્મો જન્મના મારા પુણ્ય જ ફળિયા જન્મો જન્મના મારા પુણ્ય જ ફળ્યા મારી ગોપીઓને એ આવી ગોપીઓને રોજ લીલા લહેર રે આજ આનંદની હેલી આજ આનંદની હેલી આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની હેલી આજ આનંદની હેલી આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે હો આજ આનંદની હેલી આજ આનંદની હેલી ઓ શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 યમુનાજી પધાર્યા મારે એ અવાજ આવે પહેલે દિવસ બીજે દિવસ અવાજ આવતો હતો આખા ડાયરાનો અવાજ બંધ થઈ ગયો એટલે આજે લાલન પ્રગટે ક્યારે તમારા બધાના હૈયાની અંદર દેવમય બુદ્ધિ થાય વિશુદ્ધ મન થાય અને અંતરમાં જ્યોતિ પ્રકાશે અને મન એનામાં પરોવાઈ જાય એટલે પરોવાયેલા મનથી શું થાય તેરોહી એક જ નાદ એનો જ નાદ આવે બોલો યમુનાજી પર
ના બોલે ને બાદ ના બોલે અને હનુમાનજી જુએ. આજ યમુના એ પાછળ દાદરા પર બેઠેલા બેનો મહારાજ શ્રી બોલાવે એવી રીતે બોલો. મારી માએ કરી છે ઘણી મેં આજ આનંદની હેલી આજ આનંદ. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની હેલી આજ આનંદની હેલી આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની હેલી આજ આનંદની હેલી. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની હેલી આજ આનંદની હેલી. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની હેલી આજ આનંદની હેલી. રાધા 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 મને નિત્ય આપો વ્રજમાં તમે વાસ રે. મને નિત આપો વ્રજમાં તમે વાસ રે. આજ આનંદની હેલી આજ આનંદની હેલી. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની હેલી આજ આનંદની હેલી. શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ. બોલો બધા ખખડીને શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. એ અવાજ ના આવ્યો બોલો શ્યામ સુંદર શ્રી યમુને. જુઓ પ્રેમનો કિનારો યમુના કિનારો, જ્ઞાનનો કિનારો ગંગા કિનારો. મૂળ વાત રહી જશે પ્રેમ પર જઈશું તો પણ. અને નર્મદા કિનારો એ યોગીઓનો કિનારો છે, વૈરાગ્યનો. તો જેને અખંડ પ્રેમની પ્રાપ્તિ કરવી હોય એ લોકો જ બોલો, બીજા કોઈ બોલવાની જરૂર. કારણ એવું છે વ્યાધસ્યા ચરણ ધ્રુવોસ્ય કવયા વિદ્યા ગજેન્દ્રસ્ય કા. આ 14 ભુવનનો જે નાથ છે, 14 ભુવનનો નાથ એ માત્ર પ્રેમના તાંતણે બંધાય છે. ધ્રુવની કોઈ ઉંમર નથી ભગવાન ભજવાની. સમજો 5 વર્ષના બાળકની શું ઉંમર? કા જાતિર વિદુરસ્ય યાદવ પતે. યાદવમાં વિદુરની કોઈ ગણતરી નથી, એ દાસીનો પુત્ર છે.
ઉગ્રસેન પાસે એવું કોઈ પુરુષાર્થ નથી કે એને રાજા તરીકેનું રાજ્યનું પદ મળે. ઉગ્રસ્ય કિમ પૌરુષમ કુબ્જાયા કમનીય રૂપમધિકમ કિંતુત સુદામ નો ધનમ. કુબ્જા એવી રૂપવતી નથી, જે બધા બહાના બનાવે છે ને ભક્તિ નહીં કરવાના, એ લોકો માટે સરસ છે. કુબ્જાયામ કમનીય રૂપમધિકમ કિંતુ સુદામ નો ધનમ. સુદામા પાસે ધન નથી. ભક્ત્યા તુષ્યતિ કેવલમ નચ પદૈર ભક્તિ પ્રિયો માધવ. ભગવાન પદ, ગુણ, પ્રતિષ્ઠા, સ્ટેટસ આવું બધું જોઈને નહીં જતા. ભગવાન કેવી રીતે જાય? જેના મનની અંદર એના પ્રત્યે અખંડ રતિ હોય એને ત્યાં જાય. તમારા મનમાં રતિ નથી તો ભગવાનને સ્થાન મળે ખરું? ને રતિ હોય તો અવાજ ના આવે એવું કેવું? પહેલા એવું હતું, પહેલા કેવો ટ્રેન્ડ ચાલતો હતો, મંદિર સામે ઊભા હોય ને આમ પગે લાગતા હોય, અને સ્કૂલમાં કોઈ એવું કે શું કરતો હતો તો કે ભાઈ બટન સીધું કરતો હતો. અને હવે મંદિરની સામે આમ ફોટો પડાવે ને તો લાઈક વધી જાય છે. સૌથી હાઈએસ્ટ વૃંદાવનની રીલ બને છે, તમને બધાને ખબર હોય તો. આખા વર્લ્ડમાં રેકોર્ડ છે. વૃંદાવનની અંદર સૌથી હાઈએસ્ટ રીલ બને, અને એ રીલના વ્યુઅર્સ પણ આખા વર્લ્ડમાં સૌથી મોટી તાદાદમાં છે. તો બા માથે આ રીતે યમુનાજી લઈને જાય, અને પછી મારે જે તમને મૂળ વાત કેવી છે, ઘરમાં પૂજન કરાવે અને પછી એ લોટીને તોડીને બધાને પ્રસાદી આપે. એટલે બધા યમુના પાન કરે, ગંગા પાન કરે. હવે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. એક વૈજ્ઞાનિક આવે, આખા વિશ્વમાં નીકળે એના વિજ્ઞાનના માપદંડો લઈને કે આખા વિશ્વનું સૌથી શુદ્ધ જળ કયું, તો રિસર્ચ કરતા એને ધ્યાનમાં આવે કે ગંગામાંથી, હિમાલયમાંથી નીકળતી નદીઓનું જળ આખા વિશ્વનું સૌથી પ્યોરિફાઈડ વોટર છે. એ પીવાથી સર્વાંગ શુદ્ધિ શરીરને મળે છે. બધા જ પ્રકારના અંદર જે મિનરલ્સ હોવા જોઈએ એ છે, છતાં પણ એ જળને 200, 500, 1000 વર્ષ ભરી રાખો કદી બગડે નહીં. એટલું સર્વોત્તમ આ જળ છે. તો એને જ્યારે જાણકારી થઈ અને એની ખોજ પૂરી થઈ તો એને શું કર્યું? કાર્બો ભર્યો, માથે મૂક્યો, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે. એને આવું ભજન નહીં આવડતું, સમજો. એ પણ નાચવા મળ્યો, ગોટ ઇટ ગોટ ઇટ ગોટ ઇટ કરીને, યસ 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 યસ. શું કે આ જમાનાનો રેવા મૂવી જોયું ને બધા? રેવા અંગ્રેજી ભણેલો છોરો એ નર્મદા કાંઠે આવે ને પછી રે ને મહિમાનો બોધ થાય. સમજો, આ બધા બાળકોને અંગ્રેજી ભણાવો છો ને, પણ ગંગા યમુનાએ લઈ જજો ને એને કહેજો આ મુખ્ય છે. ત્યાં જતો રહીશ ને તો ભટકી ભટકીને આવવું પડશે, પણ ઘરડી બા શ્રદ્ધાના તાંતણે બંધાયેલી હશે એ વહેલી પહોંચી જશે, એના જીવનનું શુદ્ધિ સંપાદન થઈ જશે. પણ એના માટે અનિવાર્ય ઘટક બાબત નિયમિતતા છે. નાસ્તિક વ્યક્તિ છે જે જતો જ નથી કદી, હું આવીશ પણ હું કશું કરું નહીં. પોતે કુંભાર છે. હવે તમને બધાને સ્મરણ થયું હશે હું જે વાત કહેવા માંગુ છું. જાતનો કુંભાર છે, બાજુમાં ભૂદેવ રહે છે, આ ભટજી જેવા. ચાલ ને ભાઈ તું કશું ના કરતો, મહારાજ શ્રી દર્શન કરવા તો આય. દર્શન કરવા માટે ગયો, બધા દર્શન કરે એટલે જોડે આવ્યા હોય તો એને આમ કડક થઈને થોડું ઉભું રહેવાય, થોડો તો વિનય દાખવાનો. જય શ્રી કૃષ્ણ એવું કેવું પડે, વિનય દાખવ્યો. હું આ બધા માનતો નથી મહારાજ, જો બહુ સાચું કહું, આ બધું મને ફાવે નહીં. તું નથી માનતો તો એક કામ કરજે. શું કામ કરું? તું નિયમિત રીતે તારા ઘરની સામે કોણ રહે છે? મારા ઘરની સામે અમે કુંભાર ફળિયામાં રહીએ એટલે એક કુંભાર રહે છે. શું નામ એનું? ગોરો કુંભાર. સાંભળી છે ને વાર્તા બધા? નિયમિતતાનો બોધ આપે.
તો તું બીજું કંઈ નહીં પણ એ ગોરા કુંભારના દર્શન કરજે. ગોરા કુંભાર હવે એ તો બહાર જ બેઠો હોય ને એમાં શું દર્શન કરવાના. આ મહારાજ શ્રીએ છેલ્લું વ્રત આપી દીધું. હા એ તો થઈ જાય, હવે એમાં કંઈ કશું કંઈ બહુ વેદ ભણવાનું નથી. એ એના રોજ બેઠો હોય જ, સામે માટલા એના વેચાતા નથી અને સવાર ઉઠીને બારણું ખોલી દે છે. એનું મોઢું જોઈને તો મારા ઘણીવાર કામે બગડી ગયા છે. પણ કંઈ નહીં, તમે કહ્યું છે તો કેટલો સમય કરું? 6 મહિના સુધી અભ્યાસ રાખ. 1 મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા. નિયમિત રીતે ગોરા કુંભારના દર્શન કરે પછી જ બધું આગળ ચાલુ થાય. પણ દર્શન વગર કશું ન થાય એવી શરત. મોઢામાં પાણી નહીં મૂકવાનું, ગોરા કુંભારના દર્શન કરવાના. 3જો મહિનો પૂરો થયો, 4થો મહિનો 15 દિવસ પૂરા, 16મો દિવસ આવ્યો. ગોરો કુંભાર દેખાય નહીં. સવાર પડી, થોડી વાર પછી દેખાશે. પ્રિતેશભાઈ 2 બગાસા વધારે ખેંચી લીધા. થોડું વધારે શું લઈએ તો અહીંયા હોય છે, હમણાં આવશે બહાર. થોડી વધારે આળસ કેળવી લીધી. ફરી વાર ના દેખાયો. અરે બધા 8:30 ને 9 વાગ્યા, હવે કઈ ખાવું પડશે. પણ પાણી ના મુકાવે દેખ્યા વગર. દેખાયો નહીં, દોડતો દોડતો ઘેરે ગયો. ક્યાં ગયા? એ તો તળાવમાં માટી ખોદવા ગયા. માટી ખોદવા ગયા, દોડતો દોડતો તળાવમાં ગયો. તળાવની એક પાળેથી એક કુંભારના દર્શન કરી લીધા. હવે આતુરતાઓનો અંત આવ્યો એટલે એને પણ હરખ થયો કે હાસ જોઈ લીધા. એટલે ત્યાં જઈને એને નાદ કર્યો, ઓલા એના જેવું. પેલા ભાઈ જે ગંગાજી ને યમુનાજી જાણી ગયા, ગોટ ઇટ, યસ, જોઈ લીધું એમ. એ જોઈ લીધો એમ. હવે આવું મોટેથી બોલ્યો અને ભગવાનનું કરવું. ગોરા કુંભારને ત્યાં સોનાથી ભરેલો ખચોખચ ઘડો મળેલો. હવે સમજો ધ્યાનથી બાબત. હવે કુંભારને ચિંતા થઈ, આ ભલો રાજાને કહી દેશે તો રાજાને બધું આપી દેવું પડશે. આ બાબતની આને કોઈ જાણકારી જ નથી. કુંભારે ઘડો લીધો, પાછો બીજો સુરક્ષિત ખાડો કર્યો ને એમાં દાટી દીધો, કોઈ ના મળે એવી રીતે. જો ભલા ઘેરે આવ્યો. હા આવો આવો આવો, પધારો, લો પાણી બાણી પીવો. ભલા માણસ શું સવાર ઉઠીને જતા રહ્યા? મારે તો તમારા વગર નિયમ છે આવો. મહારાજે આપ્યો છે. હવે 2 મહિના બાકી છે ને તમે જતા રહો છો. મને કોઈ એવી જાણકારી નથી નિયમની, પણ તને હું મળવા માટે ને ખાસ એક બાબત કહેવા માટે આવ્યો છું. જે તે આજે જોયું એ તારા મારા પૂરતું રાખજે. એવું? આ મેં શું જોયું? આ ભલો વિચાર કરે છે કે મેં શું જોયું. હવે કુંભાર જવાબ આપે છે, જો તારે રાજાને કે કોઈને કશું કહેવાનું થતું નથી. મને જે સોનાનો ઘડો મળ્યો છે એમાંથી અડધો ભાગ તારો અને અડધો ભાગ મારો. કોઈને કશું કહેવાનું નહીં. અનાયાસે સંતના માધ્યમથી, મહારાજશ્રીના માધ્યમથી, હવે સમજો આ વાતને અને લખી લેજો અંદર. મહારાજશ્રીના માધ્યમથી કોઈ પણ નિયમ પાડ્યા વિના માત્ર એક નિયમ, દર્શન ગોરા કુંભારના કરવાનો ભાવ લીધો અને 4 મહિને અડધો ઘડો ભરીને જો સોનું પ્રાપ્ત થતું હોય તો સાહેબ 252 વર્ષ જૂનું આ ધામ છે સંતરામ મહારાજનું. નિત્ય અહીંયા દર્શન કરવા આવો, નિત્ય ઠાકોરજીના દર્શનની ટેક રાખો તો શું ન થાય, પણ નિયમિત રીતે, નિયમપૂર્વક કમસે કમ 1 માળા પણ થવી જોઈએ. આ વ્યક્તિગત છે, એમાં કોઈ આપણા ઉપર કશું લાદેલ નથી. લાદી દીધું કે આ કરવાનું જ તારે. બાળક નાનું હોય ને અનુશાસનપૂર્વક કરાવો, પણ જ્યારે મન બુદ્ધિ ચિત્ત એ અહંકાર સ્થિર થઈ જાય ને ભગવાનની અંદર એ ભાવ પરોવાઈ જાય, મણકો છૂટો હોય, સમજો,
મણકો છૂટો હોય પણ જ્યારે અંદરથી દોરો પસાર કરી દેવામાં આવે તો એ તાંતણે બંધાઈ જાય. એવી જ રીતે તમે ને હું અનાયાસે ઠાકોરજીના તાંતણે બંધાઈએ તો પછી એ સદાયને માટે તમારા મારા ઉપર કૃપા કરે કરે. અને તો એ કૃપાને જીવવા માટે મન્વંતરની કથા છે. નિયમિત રીતે ઠાકોરજીના દ્વારા થતી આ લીલા છે. અષ્ટમ સ્કંદમાં મન્વંતરોની કથા છે. મન્વંતરની કથામાં કાલ ગણના બતાવી છે. આવી સૂક્ષ્મ કાલ ગણના વિશ્વમાં ભારત વર્ષ સિવાય ક્યાંય નથી. બધાએ મોબાઈલમાં કેલ્ક્યુલેટર ચાલુ કરવું હોય તો કરી દો, જેની પાસે હોય એ કરી દો. હું પૂછું એટલે તમારે જવાબ આપવો પડશે. ચાલો, કાલ ગણનાનો અર્થ ખબર છે ને તમને? કાલનો અર્થ થાય સમય. ગણના દેટ મીન્સ કેલ્ક્યુલેશન. સમયનું કેલ્ક્યુલેશન આટલું માઇક્રો લેવલનું, આટલું હ્યુજ, આટલું મોટું આખા વિશ્વમાં માત્ર ભારત વર્ષ પાસે છે. તમારે બધાએ જવાબ આપવાનો. હવે હું નહીં બોલું. 60 સેકન્ડ થાય એને આપણે શું કહીએ? 60 સેકન્ડ 1 કલાક થાય? એ બાપા, 60 સેકન્ડ 1 મિનિટ. હવે 60 મિનિટ થાય તો ખખડીને 1 કલાક થાય. એવા 3 કલાકનો સમૂહ ભેગો થાય એને સંસ્કૃતમાં આપણે એવું કહીએ પ્રહર. શું કહેવાય? આપણી ઘરડી બાઈ બોલે પોર. પોર. 1 પોર, 2 પોર, 3 પોર. હવે તો મારા જ એક જ પોરની કથા થાય છે ને, એટલે 3 કલાકની. તો 3 કલાકના સમૂહને કહેવાય 1 પ્રહર. હવે 4 પ્રહર થાય તો કેટલા કલાક થાય? 12 કલાકનો 1 દિવસ અને 12 કલાકની 1, એટલે એ બંનેનો સરવાળો થયો એટલે ટોટલ કેટલો સમય થયો? 24 કલાક. 1 ડે આપણે એવું કહીએ, 1 ડે, એક આખો દિવસ. હવે એ 24 કલાકના 15 દિવસ થાય તો એને આપણે શું કહીએ? પક્ષ. આપણી કાલ ગણના છે. 15 દિવસનો એક પક્ષ થાય. કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. બોલો, આ છોકરાઓને ખબર પડે. કૃષ્ણ પક્ષ અને અંધાર્યું અને એવું કહીએ. હવે આવા 2 પક્ષ થાય એટલે 1 માસ એટલે મહિનો થાય. 2 પક્ષનો સમુદાય એકઠો થાય એટલે 1 મહિનો થાય. આવા 2 મહિના થઈ જાય તો ઋતુ બદલાઈ જાય. ઋતુઓ કેટલી છે? 6 ઋતુ. આપણે ભણવામાં આવતું હતું. હવે અંગ્રેજીમાં તો બધું વસંત ઋતુ, શરદ ઋતુ. શરદ પૂર્ણિમા એવું બોલીએ આપણે. એટલે શરદ ઋતુમાં આવતી પૂર્ણિમા, વસંતોત્સવ. બરાબર. તો 2 મહિના ભેગા થાય એટલે 1 ઋતુ થાય. હવે 3 ઋતુ ભેગી થાય એટલે 6 મહિનાનો સમય થયો. બધા સાંભળો છો ને પાછળથી? બોલો ખખડીને. સંતરામ મહારાજ. ખખડીને બોલો. સંતરામ મહારાજ કી. જે ના બોલે ને કાળા કાળા વાળના સમ. બોલો જય મહારાજ. જય દ્વારિકાધીશ. માગો 20 આપે 30. જય દ્વારિકાધીશ. જેને 30 જોઈતા હોય એ લોકો જ બોલો. માગો 20 આપે 30. જય. આ 30 નહીં જોઈતા? ના જોઈતા હોય મને આપજો. માગો 20 આપે 30. અરે બહુ દયાળુ છે, આપશે. ઘણું આપશે. એ લક્ષ્મીનો નાથ છે. તો 2 મહિનાથી 1 ઋતુ થાય. એવી 3 ઋતુએ 6 મહિનાએ અયન બદલાય. અયન એટલે શું? ઉત્તરાયન. ઉત્તર અયન એટલે સૂર્ય ઉત્તર અયનમાં છે. અને દક્ષિણાયન એટલે સૂર્ય દક્ષિણ અયનમાં છે.
આ ચંદ્ર ઉપર જે રોવર છે ને એનું નામ શું છે ખબર છે? પ્રજ્ઞાન રોવર. એવું ખબર તમને? આ ચંદ્રયાન 3 ની અંદર લેન્ડર લેન્ડ કરી ગયું, એમાંથી ઓલું જે નીકળ્યું ને એ રિસર્ચ કરે છે, એનું નામ શું છે? પ્રજ્ઞાન રોવર. એવું કંઈક નામ છે. પ્રજ્ઞાનો અર્થ થાય બુદ્ધિ. કદાચ અહીંયાથી કનેક્શન છૂટી જાય ને તો એની બુદ્ધિથી પણ એ કામ કરી લે, એવું નામ આપ્યું છે. સમજો, સૌથી ઓછા બજેટમાં એલન મસ્કે વખાણ્યું કે નહીં? આ ભારત વર્ષની સિદ્ધિ છે, આપણી પાસે છે અનાદિકાળથી, કે ચંદ્ર કેટલા સમય કઈ જગ્યાએ રહે. એટલા માટે સાઉથ પોલ પર કોઈ નહીં. 3 રંગનો તિરંગો જ છે આપણો, બરાબર? આ સૌભાગ્યની બાબત છે. તો એ 6 મહિનાનો એક સમય જેને ઉત્તરાયણ કહેવાય, અને 6 મહિનાનો બીજો સમય જેને, બોલો બધા, દક્ષિણાયન કહેવાય. હવે આ 2 અયન પૂરા થાય એટલે 1 વર્ષ થાય. કેટલા વર્ષ થાય? આવા 4,32,000 વર્ષ પૂરા થાય તો કળિયુગ થાય. કાલે મહર્ષિએ કહ્યું ને, હજુ તો 5,000 વર્ષ જ પૂરા થયા છે કળિયુગને. અને કળિયુગ આપણને તેવું કે એ બા બહુ કળિયુગ વધી ગયો, બહુ કળિયુગ વધી ગયો. 4,32,000 વર્ષ થાય તો એક કળિયુગ થાય. કેલ્ક્યુલેટર વાળા 4,32,000 મલ્ટીપ્લાય બાય 2 એટલે ગુણ્યા 2 કરો, કેટલા થાય? એ બધા ગાંધીઓ બેઠા હોય ને આવું કેવું યાર, આમ 8,64,000. ભારતના મોટા મોટા મંદિરોમાં સમૈયા થતા હોય ને તો અહીંથી શાકભાજી જાય, નહીં જતી? હે, એ ટેમ્પાના ટેમ્પા ભરાઈ જાય, રૂપિયો લેવાનું થતું નથી. લઈ જાઓ તમે મહારાજ. કઈ ગયા ભગીરથભાઈ બધા અમારા? આહા, હું આવું ને અહીંયા એટલે મારી ગાડી ભરાઈ જાય. માર્કેટમાં 2500 રૂપિયા જે કેરીનો ડબ્બો હોય ને એ મહારાજ શ્રી થઈ ગયું, બધું કશું થતું નથી. રાધે રાધે. તો તમને બધાને તો ગણિત હોય એમ, એટલે બોલજો બધા. હવે 8,64,000 વર્ષ કોનું આયુષ્ય છે? દ્વાપર યુગનું. દ્વાપર યુગમાં કોણ આવ્યું? દ્વાપર યુગમાં કોણ આવ્યું? ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો દ્વાપર યુગમાં. હવે 8,64,000 પ્લસ 4,32,000 કરો, કેટલા થયા? 12,96,000. વાહ વાહ વાહ. એમાં રામજી પધાર્યા એ આયુષ્ય છે. રામજી પધાર્યા એ ત્રેતા યુગનું આયુષ્ય 12,96,000. એની અંદર અમુક અમુક સરવાળો કરીએ તો 17,28,000 વર્ષ એ સતયુગનું આયુષ્ય છે. સતયુગનું આયુષ્ય કેટલું? 17,28,000 વર્ષ. આ ચારેય યુગ એકવાર પૂરા થાય એને એક ચતુર્યુગી કહેવાય. શું કહેવાય? ના બોલો તો કઈ નહીં, ના હસો તો કઈ નહીં, બોલો તો ખરા. આ 4 યુગ એકવાર પૂરા થાય એને એક ચતુર્યુગી કહેવાય. આવી 71 ચતુર્યુગી પૂરી થાય, 71 ચતુર્યુગી પૂરી થાય તો એક મન્વંતર થાય. શું થાય? એક મન્વંતર થાય. આવા 14 મન્વંતર પૂરા થાય તો એક કલ્પ થાય. શું થાય? એક. હવે એક કલ્પ જે છે ને એ બ્રહ્માજીના 12 કલાક છે, એટલે બ્રહ્માનો એક દિવસ એટલે એક કલ્પ. બીજો કલ્પ થાય તો બ્રહ્માનો બીજો કલ્પ એટલે બ્રહ્માની રાત, એટલે બ્રહ્માજીના 24 કલાક. સમજો, બ્રહ્માજીના 24 કલાક એટલે 2 કલ્પ. આવું બ્રહ્માજી 100 દિવસ સુધી પસાર કરે, આવું બ્રહ્માજી 100 દિવસ સુધી પસાર કરે
ત્યારે આપણા ઠાકુરજીની એક ખાલી પાપણ ઊંચી, વધાવો આ બાબતને, ત્યારે આપણા ઠાકોરજીની એક પાપણ નિમિષ માત્ર ઊંચી થાય એવી મોટી આ કાલગણના છે. એટલી મજબૂત કાલગણના. તો વિચાર કરો, પાપણ ખાલી બ્રહ્માજીના 100 દિવસમાં ઊંચી થતી હોય તો એ વિરાટ સ્વરૂપ કેવું મોટું હશે. અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર. અનાદિ નિધનો દેવ, કોઈ નહોતું ત્યારે આ વ્યવસ્થાઓ હતી અને અત્યારે પણ છે. કોઈ નહીં હોય તો પણ હશે. મન્વંતર બદલાય એટલે એમાં ઇન્દ્ર બદલાઈ જાય, ચાર્જ બદલાઈ જાય. 5 વર્ષે કેવું ચાર્જ બદલાય ને બધા, ઇલેક્શન આવે એટલે. લગ્ન થાય છોકરાનું એટલે ઘરમાં ચાર્જ, બોલો બધા, ચાર્જ બદલાય ને. તો એ રીતે દરેક મન્વંતરની અંદર ઇન્દ્ર બદલાય, બ્રહ્મા બદલાય, દરેક મન્વંતરની અંદર બધા દેવતાઓનું સ્થાન બદલાય. તો મન્વંતર પ્રમાણેની જે કથા છે, મન્વંતરોની કથા, અત્યારે વૈવસ્વત નામનું મન્વંતર ચાલી રહ્યું છે. મહારાજ શ્રી સંકલ્પ કરાવે ને, પૂજા કરતા હોય, વિષ્ણોર 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણોરાજ્ઞાદ્ય બ્રહ્મણો દ્વિતીયામે, બ્રહ્મણો દ્વિતીયામે શ્વેતવારાહ કલ્પે, સપ્તમે શ્વેતવારાહ નામનું કલ્પ ચાલે છે. સપ્તમે વૈવસ્વત મન્વંતરે, એટલે વૈવસ્વત નામનું મન્વંતર હાલ ચાલે છે. હવે જે નેક્સ્ટ મન્વંતર આવશે એનો ચાર્જ ઇન્દ્ર તરીકે મળશે બલિરાજાને. આવી ભવ્ય કાલગણના છે. સુંદર ભાગવતમાં કથા છે મન્વંતર પ્રમાણેની. અલગ અલગ મન્વંતરની અલગ અલગ કથાઓ છે. પૂર્વજન્મને કાળે ઇન્દ્રદ્યુમ્ન નામનો એક રાજા છે. રાજા ભગવાનની તપસ્યા કરવા માટે બેઠો અને એ દરમિયાન અગત્ય ઋષિ પધારે છે. રાજા ધ્યાનમાં તલ્લીન છે. અગત્ય ઋષિને એનું માન ભંગ થયું એવું લાગ્યું અને અગત્ય ઋષિએ શ્રાપ આપ્યો. રાજા છે, બ્રાહ્મણોનું આદર નહીં, સંતોની આગતા સ્વાગતા નહીં, હાથી જેવો શું બેસી રહ્યો છે. શ્રાપ આપ્યો, જા બીજા જન્મમાં તું હાથી થજો. પણ ઠાકોરજીનો ધ્યાન કરતો તો માટે ગજેન્દ્ર તરીકેનો અવતાર પ્રાપ્ત થયો. હાથી પાણીમાં ગાંડો થાય, ખબર ને તમને? પાણી જોયે એટલે હાથી ગાંડો થાય. પોતાની પત્ની, દીકરાઓ બધા સાથે સરોવરની અંદર સ્નાન કરવા ગયો. સ્નાન કરી, ખૂબ ક્રીડા કરી અને જ્યારે પાછો ઘર તરફ જવા તૈયારી કરી એ દરમિયાનમાં મગર, જેને આપણે સંસ્કૃતમાં ગ્રાહ કહીએ છીએ, ગ્રાહ એ હાથીના પગ પકડે છે. ગ્રાહ રૂપે કાલ એ હાથી રૂપે એ જીવના પગને પકડે છે. પ્રિતેશભાઈ ઘૂંટણ પકડાય ને એટલે નિશાની શું છે? એ વધારે ભક્તિ કરો. એ કાળ બીજું કઈ નહીં, પહેલા શું પકડે? પહેલા પગ પકડે. બીજી નિશાની શું છે? એ અહીંયાથી વાળનો કલર જાય. આ બધા સંકેતો છે. તો કાલે જ્યારે કાલરૂપી ગ્રાહે જ્યારે ગજેન્દ્રનો પગ પકડ્યો ત્યારે ગજેન્દ્ર અને ગ્રાહ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ગજેન્દ્ર ગ્રહને બહાર ખેંચીને લાવે પણ પાડીમાં પાછું ગ્રહનું બળ વધે, ગ્રહ ગજેન્દ્રને અંદર ખેંચી જાય. સતત 15 દિવસ સુધી બાળકો, પત્ની બધા ખેંચતા રહ્યા. યુદ્ધ દરમિયાન 15 દિવસ ખેંચે, પાછો ગ્રહ અંદર લઈ જાય. એ જ રીતે ચાલતું રહ્યું.
15 દિવસે બાળકો કંટાળ્યા અને મૂકીને જતા રહ્યા. 16, 17, 18 દિવસથી કઈ ખાધેલું નહીં એવી પત્નીઓ પણ એને છોડીને જતી રહી. જાયા સુતાદિસુ મમતામ સદા વિમુંચ. જે પત્નીનું જે બાળકોનું ભરણ પોષણ આ જીવન મેં કર્યું ને એમના માટે જ મારું જીવન ખપાવી દીધું, હવે અંતના સમયની અંદર એ બધાય મને છોડીને ચાલ્યા ગયા. એ વખતે ખૂબ દુઃખી થયો અને દુઃખી થયેલા એ ગજેન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી કે પરમાત્મા, હવે તમારા સિવાય મારો કોઈ આશરો નથી. સુરદાસજી સુંદર પદ ગાય છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. આ ગજેન્દ્ર રૂપે હાથીની વાત નથી. આ જગતની અંદર હાથી જેમ જળ જોઈને મદોન્મત થાય, એવા મદોન્મત આ જીવનની અંદર સંસાર ચક્રની અંદર મદોન્મત થયેલા તમારી ને મારી વાત છે. પત્ની, પતિ, પરિવાર, આ બધી માયાઓ અંતિમ સમયની અંદર તમને મને છોડીને જાય. તમારા ને મારા ભજનનું પુણ્ય એ તમારો ને મારો સથવારો કરે, પક્ષ લે. ગજેન્દ્ર જે રીતે આંખ બંધ કરી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરે એ જ ભાવથી તમે હું બધા હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 ગજેન્દ્રનો વાંક શું? પાણી પીવા હેતુ ગયો ગૈયા કે કિનારે. પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. જુઓ, આ બિંદુની અપેક્ષામાં સિંધુ પાસે જાય, પણ એ બિંદુની અપેક્ષામાં સિંધુ ની અંદર રહેલો કાળ ગ્રસિત કરવા માટે દોડે છે. ત્યારે જલ પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. જલ પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. એ કાળે મને કોળિયો બનાવ્યો અને કાળે મારો પગ પકડ્યો. હવે ધીરે ધીરે કાળે ગતિ પકડી, એ ગ્રાહે ગતિ પકડી, પગ નહીં પણ ગળા સુધી એ હાથીને જળમાં ખેંચવા માંડ્યો. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પ્રથારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પથારે. સિંધુ બીચ સિંધુ બીચ સિંધુ બીચ સિંધુ બીચ સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. એ દ્વારિકાધીશને જાણકારી થઈ કે મને યાદ કરે છે.
દ્વારિકા में શબ્દ ગયો શોર ભયો ભારી દ્વારિકા में શબ્દ ગયો શોર ભયો ભારી એ દ્વારિકાધીશને જાણકારી થઈ કે મારો ભક્ત મને પુકારી રહ્યો છે ત્યારે દ્વારિકાધીશે શું કર્યું? શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે એ શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે ગરુડજીને આદેશ આપ્યો, ગરુડજી, જી સરકાર, ત્વરિત મને પહોંચાડો. હવે આંખો એકલી બાકી રહી છે, આંખો બાકી રહી, બીજું બધું જળમાં નિમગ્ન થયું. ગરુડજીની સ્પીડ થોડી ઓછી લાગી એટલે ઠાકોરજીએ શું કીધું? સુદર્શનજી તમે જાઓ. એ સુદર્શનજી ગયા અને સર્વપ્રથમ એ ગ્રાહનો ઉદ્ધાર કર્યો. ઠાકોરજી પધારે છે એના પહેલા સુદર્શને ગ્રાહનો ઉદ્ધાર કર્યો. કાળ, ભગવાન શું કે છે? મારા ભક્તોને હું કાળનો કોડિયો ના થવા દઉં. કેમ? કાળ એ ભગવાનનો સદૈવ નોકર છે. કાળ ભગવત ચરણ કમળ એટલે ભગવાનના ચરણની સેવા કરે છે, એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે નહીં. એટલે ગ્રાહનો પહેલો ઉદ્ધાર કર્યો. ગજેન્દ્રએ એ કમલાકાંતને કમળ લઈ પોતાની સૂંઢ દ્વારા આ રીતે ભગવત ચરણ કમળની અંદર શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી વનમાળાથી સુશોભિત ભગવાને પીતાંબરની અંદર ચરણની અંદર કમળ પુષ્પ, કમળ ખીલી રહ્યું છે ને ભાઈ ઠેર ઠેર, કમળનું પુષ્પ અર્પણ કર્યું અને દ્વારિકાધીશ પ્રસન્ન થયા. ભગવાનને પ્રાર્થના કરી ગજેન્દ્રએ. सूरदास कहे छे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तुम्हारे, सूर कहे श्याम सुनो शरण है तुम्हारे, अब की बैर पार करो नंदन प्यारे, अब की पार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के अब दुलारे, की बार पार करो नंद के दुलारे, हे गोविंद हे गोपाल अब तो जीवनहारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. આ પદ દ્વારા ભગવાનને પ્રાર્થના કરી, પણ જે ગજેન્દ્રએ પ્રાર્થના કરી એ ભાવ તમે ને હું બધાય ટટ્ટર બેસી જાવ એકવાર અને એ ગજેન્દ્રના ભાવને તમારા મારા જીવનની અંદર સ્થિર કરીએ. હું બોલાવું એ તમારે બધાએ સંસ્કૃતમાં જે ગજેન્દ્રએ સ્તુતિ કરી है. ये हरि ओम बोलजो बजा. ओम नमो भगवते तस्मै, ओम नमो भगवते तस्मै, यत् एत चिदात्मकम्, यत् एतच्चिदात्मकम् पुरुषायादि बीजाय, पुरुषायादिबीजाय, पुरुषायादि बीजाय, पुरुषायादिबीजाय,
गणेशायाभिधीमहि